દેવરાજ નામના બ્રાહ્મણની કથા છે, બીજી કથા વિદુંગ અને સંસુલાજીની પણ કથા છે. એ બંને કથાઓને પગે લાગુ, પ્રણામ કરું. નારદના ચરિત્રને પ્રણામ કરું. મુનિ સતમઃ નારદો. પણ હું કથાના મંડાણ જલ્દી કરવા માંગુ છું, તેથી આ બધી જ કથાઓને પ્રણામ કરી, વંદન કરી કથાને જલ્દી હું પ્રવેશ કરું. આપ સૌ જાણો છો તે રીતે નારદે તપ કર્યું. નારદને તપનું અભિમાન આવ્યું. જો તમે નારદને તપનું અભિમાન આવ્યું તો પણ નારદનું પુણ્ય જ ગયું. હવે તપ કરવાથી અભિમાન આવે, જો પુણ્ય જતું રહેતું હોય તો આપણને તો સાંસારિક વસ્તુ થોડી ઘણી મળી ગઈ હોય, અભિમાન આવે તો પુણ્ય કેવી રીતે આપણી પાસે? નારદે અભિમાન કર્યું, નારદે ક્રોધ કર્યો અને ભગવાન મહાદેવના ગણોને શ્રાપ આપ્યો કે તમે રાક્ષસ થશો. તેથી રાવણના કુંભકર્ણ થયા. ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો છે અને કહ્યું તમે નારણમાંથી નર રૂપ ધારણ કરો. તેથી ભગવાન શ્રી રામ તરીકે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. નારદે મહાદેવના ગણોને શ્રાપ આપ્યો, વિષ્ણુનો અનાદર કર્યો છે. આ બધું નારદે કર્યું, પણ તેના બદલામાં નારદને શું મળ્યું? સંતાપ, અભિમાન, ક્રોધ, બીજાનો અનાદર કરીએ, કોઈનું અપમાન કરીએ, કોઈને શ્રાપ આપીએ, કોઈના માટે ખોટું વિચારીએ, કોઈના માટે ખરાબ બોલીએ, તેના બદલામાં આપણને શું મળે? તો કે સંતાપ, ઉદ્વેગ, ભય, પુણ્યનો ક્ષય, પતન, બરબાદી, આ બધું જ મળે. કોઈ કહે મને બરબાદ થવું છે, તેને કહેવાનું તો અહંકાર કર, અભિમાન કર, તું બીજાનો અનાદર કર, દરેકનું અપમાન કર. સ્વયંસેવક બહેનોને મારી પ્રાર્થના છે, બે બહેનો ઉભા રહો, જેથી કરીને આ પાઠ ખાલી છે તો કોઈની જગ્યા ગોતવી ન પડે. એમ પેલા ગેટ ઉપર બે બહેનો ઉભી રહી જવું ને માર્ગદર્શન કરું, ભાઈ આ બાજુ ખાલી ત્યાં જતા રહ્યો. કારણ કે માણસો અટવાય એટલે બે બહેનો ઊભી થઈ સામા ગેટ ઉપર જાય અને ત્યાં જઈ અને ગાઈડલાઈન કરે, ભાઈ આ બાજુ થોડા સોફા ખાલી છે ત્યાં બેસે. પેલા ગેટ ઉપર ઉભા રહે, ત્યાં ઉભા રહી ત્યાં આવે ને કહેવાનું, જો બોલવાનું નહીં, આમ મૂંગા કેમ બોલે, એમ કરવાનું એટલે અવાજ નહીં. કારણ કે આમથી આવે એટલે સીધા આ બાજુ બેસે એટલે આ બાજુ જગ્યા ન હોય એટલે તમારે આમ થોડુંક સંકળાશમાં બેસવું પડે. તેના કરતાં આ બધું થોડુંક ખાલી છે, એને બેસી શકાય. હવે નારદને સંતાપ જાગ્યો છે. નારદ વિષ્ણુ ભગવાનને કહે છે કે ભગવાન મેં શિવ ગણોને શ્રાપ આપ્યો, વિષ્ણુ ભગવાન મેં તમારો અનાદર કર્યો, મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. વિષ્ણુ ભગવાન બહુ સરસ બોલે છે. વિષ્ણુ ભગવાન કહે છે નારદ સાંભળો, અભિમાન એ પતનનો માર્ગ, અભિમાન એ દુઃખનો માર્ગ, અભિમાન એ પડતીનો માર્ગ. અને તમે ક્રોધ કર્યો. નારદ ક્રોધ તો પુણ્યનો ક્ષય કરે છે અને જ્યારે નારદ પુણ્યનો ક્ષય થાય ત્યારે સંતાપ જાગે. કોઈને શ્રાપ આપીએ આપણે નારદ, હવે એમનું તો અહિત થતું થાય પણ આપણું તો અહિત થવા લાગે છે. તેથી નારદ સાધુ પુરુષ હોય, સજ્જન પુરુષ હોય, પુણ્યવાન પુરુષ હોય, કોઈને શ્રાપ ન આપે અને કોઈના માટે ખરાબ વિચારવું નહીં.